જય માતાજી બધાની। તો આજે આપણે બનાવવાનું છે મશીનનું કવર। તો આપણે માપ લેવાનું ચાલુ કરી જ લીધું છે। બધી કોરથી માપ લઈને બનાવવાનું છે। આજે આપણે ચારે બાજુથી માપ લેવાનું છે। તો માપ લઈ લીધું છે બે બાજુથી। હવે આપણે આડું માપ લઈ લીધું છે। હવે ઊભું માપ લઈ લીધું છે। તો એમાં તમે જોઈ શકો છો કેટલું માપ આવે છે। બે દાન આપણે દેખાડશું માપ લીધેલું। એક અહીંયા મશીનનું માપ દેખાડવાનું અને એક જ્યારે વેતરવા બેસવી ત્યારે। તો આપણે આમાં પણ જે માપ લીધું છે એ જ માપ આપણે આમાં લેવાનું છે વેતરવા બેસવી ત્યારે। તો તમે એમાં જોઈ શકો છો આડું ને ઊભું બે માપ લઈ લીધા છે। હવે આપણે એને કટિંગ કરી નાખશું। બે હામી લીટા કરી નાખીને તો પછી સીધો લીટો કરીને પછી આપણે ઉપાડી નહીં। એટલે પહેલાં છે ને સીધો લીટો કરી નાખવાનો છે પછી વેતરવાનું છે। તો આપણે આ લીટો કરી નાખ્યો છે। બે બાજુ હરખો લીટો કરી નાખ્યો છે। બસ હવે આપણે છે ને પહેલાં વધારાનું કપડું છે એ કાપી લઈશું અને પછી કપાઈ જાય ને પછી આપણે મશીનનો ઉપલો ભાગ છે મેન મશીન એના બે કટકા એક હારે જોઈન્ટ કરેલા છે। બેવડું વાળીને આપણે કટ કર્યું છે એટલે બે કોઈના સાઈડના પટ્ટા આવી જાય। એ બેવડું વાળેલું છે ને એટલે બે કટકા એ થઈ જાય ભેગા। તો બે પટ્ટા આપણા તૈયાર થઈ ગયા છે। અને હવે આપણે લીધું છે સાઈડનું માપ। એ તમે એમાં જોઈ શકો છો। એમાં બધું દેખાડવાનું જ છે આપણે માપ જે લીધું હોય એ। પહેલાં મશીનનું માપ લીધું એ પણ તમને બતાવ્યું છે અને હવે જે કાપડનું માપ લઉં છું એ પણ હું તમને દેખાડીશ। મારો વિડીયો પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે મેં કવર બનાવ્યું છે। તો તમને સારું લાગે તો શેર કરજો વિડીયોને, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો। આ રીતે આપણે બધું આ બધાય પહેલાં કટકા કરી નાખવાના અને પછી પાછા બધા જોડવાના। તો આપણે હવે મોટા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે। એટલે ક્યારેક બહુ મોટા વિડીયો હોય તો આપણે બે ભાગ કે 3 ભાગ જે બને એ આપણે નોખા ભાગ આવશે। આ તો આપણે એક જ ભાગ રાખવાનો છે। તો 9.5 માપ લઈ લીધું છે। એમાં તમને બધું દેખાડશું તે એમ એમાં 9.5 લેવાનું છે।
બે બાજુ 9.5 લીધું છે, એટલે આપણે આમ આગી પાછી લીટી ન થાય ને, એટલે હવે ત્યાં આપણે છે ને લીટી પાડી દેવાની છે, આડીનું બે. તો આવી રીતે બે બાજુથી આપણે લીટી કરી નાખી છે, અને હવે છે ને આપણે કટિંગ કરી નાખવાનું. આજે મેં વિડીયો હાથે કરીને મોટો બનાવ્યો છે, કેમ કે મોટા વિડીયો મૂકવીને તો કલાકો આપણને મળે, એટલે મોટા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે. પહેલાં નાના વિડીયો મૂકતી હતી, પણ હવે છે ને મોટા વિડીયો મૂકવાના છે. તો હવે આપણે સીવવાનું કરી દીધું છે ચાલુ. તો હવે બધા પટ્ટા જોડી દેવાના છે. તો જોતા રહ્યો મારા વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે જુઓ, તો તમને ખ્યાલ આવે કે કઈ રીતનું કવર મેં બનાવ્યું છે. હવે જે બીજા કટકા છે એ પણ એની ઘોડેથી આપણે જોડી દેવાના છે. તો પહેલાં જે ઉપરના કટકા જોડ્યા હતા, અને હવે આ સાઈડના કટકા જોડ્યા છે. હવે બીજી બાજુથી આપણે સાઈડનો પટ્ટો એક બાકી છે એ જોડી દઈશું. એવી જ રીતે આપણે બધા કટકા જોડી દેવાના છે. પહેલાં આપણે જે ઉપલું મેન મશીન રહ્યું એ કટકા જોડીને તમને બતાવશું, અને પછી સાઈડનું જે કટકા જોડવાના છે એનું માપ લઈને પછી તમને પાછું દેખાડશું સીવવાનું. એનું પેક તો આ રીતે આપણે ઉપલું મશીનમાં જે ઢાંકવાનું હતું એ બની ગયું છે. હવે આ જે નીચે ઢાંકવાનું છે એનું માપ લઈને તમને બતાવશું. એનું પણ માપ લીધું છે મેં. તો બધી કોઈ માપ લઈ લીધું છે, અને હવે આપણે છે ને નીચે પાથરીને માપ લેવાનું છે. હવે 4 પટ્ટા એના માપ લઈને આપણે કટિંગ કરવાના છે.
ચારે બાજુના કટકા આખું મશીન ઢકાઈ જાય એ રીતનું આપણે બનાવવાનું છે. એટલે પટ્ટા એ રીતના જ લેવાના બધાય. આપણે જે થોડુંક વધારાનું કપડું છે ને એ કટ નથી કરવાનું, એ આપણે એમનેમ રાખવાનું છે, કેમ કે થોડુંક ઢળકતું રહે તો કંઈ વાંધો નથી. એટલે અમે બધામાં થોડું થોડું વધારે કપડું રાખ્યું છે. તમને માપ જે દેખાડ્યું એ માપ તો લીધેલું જ છે, પણ છતાંય એનાથી વધુ થોડું થોડું કાપડ રાખેલું છે. એટલે તમારે જે માપનું કરવું હોય એ માપનું તમે કરી શકો છો, અને ઓછું રાખવું હોય તો ઓછું રાખી શકો છો, તેમ તમારી રીતે. અમારે તો ઢળકતું રાખવાનું હતું ને એટલે થોડુંક કાપડ વધુ લીધું છે. તો એ આ રીતે બધે કટિંગ કરવાનું છે, માપ લઈ લેતી. આ રીતે બધાય કટિંગ કરી નાખવાના છે કટકા. જે એની પછી આ બે કટકાવડા અને એની પછીના જે એક કટકો કટ કરવાનો છે. પછી સીધી લીટી તાણ લેવાની છે. આપણને કટિંગ કરતાં ફાવે એટલે, કે આગા પાછી ન થઈ જાય. હવે આપણે કટિંગ કરી નાખ્યું. હવે આપણે હજી એક માપ બાકી રહી ગયું છે, તો એ કટિંગ કરવાનું છે. એને પણ સીધી લીટી તાણી લઈશું. એટલું કાપડ વધારાનું છે એ કાપી નાખવાનું છે, એટલે આપણો પટ્ટો થઈ જાય તૈયાર. અમે છે ને એક હારે માપ નથી લીધું, એટલે અમારે ફરીને માપનું તમને મેં બતાવ્યું. હવે આપણે સીવા જાય પછી તમને છેલ્લે બતાવી કે કઈ રીતનું આપણું મશીન ઢાંકવાનું કવર બન્યું છે. આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે કેવું મશીન ઢાંકવાનું બનાવ્યું છે. આ રીતે બધી આપણે સિલાઈ મારી દેવાની છે. બધા કટકા જોઈન્ટ કરી દેવાના, 4 બાજુ કટકા જોઈન્ટ કરવાના છે.
આજે બે બાજુ તે કટિંગ કરેલા કટકા આપણે જોઈન્ટ કર્યા. મશીન ઢાંકવું જરૂરી છે, કેમ કે ધૂળ સડી જાય ને તો મશીન બગડી જાય છે. એટલે મશીન ઢાંકવું આખું જ ઢાંકી દેવાનું. ખાલી ઉપલું કવર ઢાંક્યું એમને આખું ઢાંકી દેવાનું, તો મશીનમાં ધૂળ ન જાય, નકર ધૂળ વહી જાય અંદર. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. તો આવી રીતે કંઈક બનીને તૈયાર થયું છે. તો હું ઢાંકી દઉં પહેલાં, પછી તમને બતાવું કે કઈ રીતનું મારું મશીન ઢાંકવાનું કવર બન્યું છે. તો તમે જોઈ શકો છો કે મશીન ઢાંકેલું કેવું લાગે અને વગર ઢાંકેલું કેવું લાગે. તો આવી રીતે કંઈક મારું મશીન ઢાંકવાનું બનાવ્યું છે મેં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતનું લાગે છે તો તમે જોઈ શકો છો મશીન.